જય નારાયણ। અને આ કથા જે છે શ્રીમદ ભાગવત કથા 25 વર્ષે આ આશ્રમમાં થાય છે અને આ કથા એવી ભવ્ય થશે અને દિવ્ય થશે જે નારાયણ બાપુને મોરારી બાપુને કથા જે કરાયા હતા 1986માં એ કથા યાદ કરાવશે। એટલે અમે સર્વેથી વિનંતી કરીએ છીએ કે આ કથાની દિવ્યતાને સાંભળવા માટે અને જોવા માટે આપ સર્વે પધારો। આ કથામાં વિશેષ છે કે 18,000 શ્લોકનો મૂળ પાઠ જે આ કથાને દિવ્ય બનાવે છે આચાર્ય શાસ્ત્રીજી અને અશ્વિનકુમાર બ્રિજરાલ જે સાહિત્ય રત્ન છે એ કથા વક્તા છે। 7 બ્રાહ્મણો દ્વારા 18,000 શ્લોકનો પાઠ આશ્રમ મધ્યે થશે અને 2 સમયમાં જમણવાર છે। કથાનો સમય સવારે 3:15 થી બપોરે 12:15 અને 3:15 થી 6:30, 9:30 થી 12:15, 3:15 થી 6:30 2 ટાઈમનો કથા છે। એટલે આપ સર્વે આવો કથા સાંભળવા। એમાં ભજન છે, 3 સંતવાણીનો કાર્યક્રમ છે। પ્રથમ સંતવાણી 9 તારીખના છે જે બાપુની 25મી નિર્વાણ તિથિ જે ઉપલક્ષમાં છે અને જેને અમે રજત નિર્વાણ તિથિનું નામ આપ્યા છીએ અને એ રજત નિર્વાણ તિથિ 9/9/2025 છે। એમાં ભજન સંતવાણી રાત્રે સંધ્યા મધ્યે હરસુખગીરી ગોસ્વામી, શૈલેષ મહારાજ અને મંગલ મૂળજી ગઢવી તથા રમેશભાઈ જોશી છે। બીજે દિન 12/9/2025 રાસ ગરબા છે। કૃષ્ણ જન્મ છે તે દિવસે, એટલે તે દિવસે રાસ ગરબામાં પ્રતિમાબેન ગોસ્વામી અને દિયાબેન બાલ કલાકાર છે, એને રાસ ગરબા 6 થી 9 છે। 13 તારીખે ફરી સંતવાણી છે જેમાં કુંસી ગઢવી છે, તેજદાન ગઢવી છે, પછી તેજદાન ગઢવી સાથે સાથે બાબુભાઈ આહિર છે, પલસમાં મોરારદાન ગઢવી છે અને આ સંતવાણી સાથે 15 તારીખે છે। 15 તારીખે જે સંતવાણીમાં પ્રદીપ ગઢવી છે અને પ્રદીપ ગઢવીના સાથે સાથે બીજા 2 કલાકાર છે જેના જયેશ ચૌહાણ છે અને